નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં. તો હાલ ખેડૂત ભાઈઓ માટે ખુશખબરીના સમાચાર આવી ગયા છે. તો આઈ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર પરની સહાયની યોજના ચાલુ થઈ ગઈ છે, જેમાં ખરીદ કિંમતના 25% અથવા તો 1 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. તે એવા જ ખેડૂત ભાઈઓને મળશે જેમને ટ્રેક્ટર 20 પીટીઓ હોર્સ પાવરથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધીનું હોય. અને આ અરજીની છેલ્લી તારીખ છે 20/7/2025. ત્યાં સુધી તમે અરજી કરી નાખજો, જેથી તમને સહાય મળી રહે. તો ચાલો હવે આપણે જોઈએ કે અરજી ક્યાં કરવાની છે. તો ખેડૂત ભાઈઓ, સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની હોમ સ્ક્રીન પર આવી જવાનું છે અને તેમાં તમારે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે. અને ત્યાં તમારે સર્ચ બારમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત. સર્ચ કરશો એટલે તમને પહેલી જ વેબસાઇટ દેખાશે આઈ ખેડૂતની, તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીં તમને કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે, જેમાં તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ યોજના ઉપર ક્લિક કરવાનું છે, જેમાં તમને ખેતીવાડી, પશુપાલન એવી ઘણા બધા ઓપ્શન દેખાશે, પણ તમારે ખેતીવાડી પર ક્લિક કરવાનું છે. ખેતીવાડી પર ક્લિક કરશો એટલે આગળ તમને ઘણી બધી યોજનાઓ દેખાશે. આ પહેલા પેજની યોજનાઓ છે, પણ હવે આપણે અહીં ટ્રેક્ટરની યોજના નહીં હોય, તો એના માટે હવે તમારે અહીં ઝૂમ કરીને દેખાડું છું. અહીં તમારે આ બીજા ઓપ્શન પર ક્લિક કરવાનું છે બીજા પેજ માટે. ત્યારબાદ તમને બીજા પેજની યોજનાઓ દેખાશે, જેમાં સૌથી નીચે તમે જોઈ શકો છો ટ્રેક્ટરની આ યોજના છે, જેમાં તમારે શું શું દસ્તાવેજો જોશે તે જોવા હોય તો દસ્તાવેજ લખેલ છે તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને અરજીની સાથે જે જે દસ્તાવેજો જોડવાના છે તેની આ બધી વિગતો તમને જોવા મળી રહેશે, જેમાં છે દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતું હોય તો, બેંકની પાસબુક, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, ખરીદી બિલ જેવી ઘણા બધા અહીંયા દસ્તાવેજો લખેલ છે. અહીં નીચે પણ હશે, તે તમે જોઈ લેજો અને તમારી રીતે વાંચી લેજો. આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો. તો હવે અહીં ચોકડી પર ક્લિક કરશું અને આગળ વધુ જુઓ તેના પર ક્લિક કરશું. પછી અહીં તમે જોઈ શકો છો કે તમારે 20 પીટીઓ હોર્સ પાવરથી વધુ અને 60 પીટીઓ હોર્સ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના 25% અથવા તો 1 લાખની મર્યાદા બેમાંથી જે ઓછું હશે તેની તમને સહાય મળવાપાત્ર રહેશે. અને અરજીની તમે અહીં તારીખ જોઈ શકો છો કે 21/6/2025થી અરજી ચાલુ થઈ હતી અને 20/7/2025 સુધી અરજી ચાલુ રહેશે. તો ત્યાં સુધી તમે અરજી કરી નાખજો. અને હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવી. તો તેના માટે તમારે અહીં અરજી કરો તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને આગળ કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે, જેમાં જો તમે નોંધણી કરેલી હોય તો અહીં તમારે તમારા નોંધણીનો જે નંબર તમે નાખેલો હોય તે મોબાઈલ નંબર નાખવાનો છે અને પાસવર્ડ જે તમારો હોય તે પાસવર્ડ અહીં ટાઈપ કરજો. ત્યારબાદ જે બાજુનો કેપ્ચર કોડ છે તે આ બોક્સમાં કેપ્ચર કોડ નાખજો, જેથી તમે અહીં લોગિન કરી નાખજો. જો પાસવર્ડ યાદ ના હોય તો અહીં ઓટીપી વાળું ઓપ્શન સિલેક્ટ કરી અને જે ઓટીપી આવશે તે ઓટીપી નાખજો અને પછી કેપ્ચર કોડ દાખલ કરીને લોગિન કરી નાખજો. પણ હવે ઘણા બધા ખેડૂત ભાઈઓનો એ પણ પ્રશ્ન હશે કે આ નોંધણી કેવી રીતે કરવી, તો તે આપણે બતાવીએ. પરંતુ તે પહેલાં તો તમે જ્યારે લોગિન કરી લેશો પછી તમને એક ફોર્મ આવી જશે, ટ્રેક્ટરની યોજનાનું ફોર્મ આવી જશે, જે તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો એના માટે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે કે તમે સર્ચ કરજો કે આઈ ખેડૂત પોર્ટલનું ટ્રેક્ટર માટેની અરજીનું ફોર્મ કેવી રીતે ભરવું. તો તેના માટે તમને ઘણા બધા વિડીયો આવી જશે, તે જોઈને તમે ફોર્મ ભરી નાખજો. ને હવે ઘણા બધા ખેડૂત ભાઈઓનો એ પણ પ્રશ્ન હશે કે નોંધણી કેવી રીતે કરવી. તો ચાલો તે પણ આપણે તમને કહી દઈએ. તો અત્યારે આપણે બહાર નીકળી જઈશું અને ફરીથી વેબસાઇટ પર જઈશું એટલે તમને આવો ઇન્ટરફેસ દેખાશે, જેમાં અહીં તમે જોઈ શકો છો કે લાભાર્થીની નોંધણી એવું લખેલ છે, તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમને અહીં દેખાશે કે લાભાર્થીનો પ્રકાર, તો તમે કેવા છો, ખેડૂત. તો આપણે ખેડૂત ઉપર ક્લિક કરશું. ત્યારબાદ તમને અહીં આખું બીજું ફોર્મ જોવા મળી જશે. તે ફોર્મ તમારે વિગતવાર ભરી નાખવાનું છે. આનું પણ તમે યુટ્યુબ પર ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે, તો તે તમે વિડીયો જોઈ અને તમે આ ફોર્મ ભરી નાખજો. ત્યારબાદ નોંધણી થઈ જાય એટલે આગળની પ્રોસેસ તમને ખબર જ છે કે નોંધણી થઈ જાય એટલે અરજી કરો તેના પર ક્લિક કરીને તમારો જે નોંધણી નંબર તે નાખ્યો હોય તે નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરી અને ફોર્મ ભરી નાખજો. તો આ વિડીયોમાં આટલું જ હતું કે અત્યારે ટ્રેક્ટર પરની સબસિડીની યોજનાઓ ચાલુ થઈ ગઈ છે, જેથી બધા ખેડૂત ભાઈઓને જાણકારી મળી રહે કે યોજનાઓ ચાલુ થઈ ગઈ છે. તો જલ્દીથી જઈને યોજના પર અરજી કરી નાખજો, જેથી તમને પણ ટ્રેક્ટરની સબસિડીનો લાભ મળી રહે. ધન્યવાદ.